તો સીન આખો એવો છે, કલ્કી ફિલ્મ જ્યારે રિલીઝ નહોતી થઈ ને ત્યારે જમકુડી જે ગતિએ ચાલતી હતી ત્યારે એમ થતું હતું કે ભાઈ કલ્કી આવશે એટલે જમકુડીને ક્યાંક ને ક્યાંક સારો એવો બ્રેક લાગી જશે ફિલ્મમાં, કલેક્શનમાં. પછી ફિલ્મ રિલીઝ થઈ એટલે પહેલા દિવસનું જ્યારે કલ્કીનું રિલીઝ કલેક્શન આવ્યું ને ત્યારે એમ થઈ ગયું ડેફિનેટલી હવે તો ભાઈ આ જે જમકુડી છે ને લગભગ મેક્સિમમ 1 અઠવાડિયું ફિલ્મ સિનેમાઘરમાં ચાલશે અને પછી ફિલ્મ ડેફિનેટલી નીકળી જશે. પણ જમકુડીનું અત્યારે 31મા દિવસની કલેક્શનની વાત કરું તમને, 31મા દિવસનું કલેક્શન જે આવ્યું એ જોઉં ને તો એમ થાય છે કે ભાઈ કલ્કી છે એ બધી હિન્દી, તામિલ, તેલુગુ એ બધા લોકો માટે છે. ગુજરાતી માટે તો ભાઈ આપણે અત્યારે જમકુડી ચાલે છે અને ત્રિશા ઓન ધ રોક્સ ચાલે છે. જો વીકડેમાં ડેફિનેટલી ફરક પડેલો છે જમકુડીના કલેક્શનમાં અને ત્રિશાના કલેક્શનમાં, પણ વીકેન્ડમાં તો હજી એનું જ કલેક્શન હાલતું એવું લાગે છે, કંઈ પણ ફેર નથી થયો. એટલે ત્રિશા ઓન ધ રોક્સનું 11મા દિવસનું કલેક્શન અને જમકુડીનું 32મા દિવસનું કલેક્શન એની વિશે વાત કરવાની છે આપણે. તો જમકુડીનું 31મા દિવસનું કલેક્શનની તમને કહું તો કેટલું આવતું ખબર છે? 31 લાખ રૂપિયા કલેક્શન હતું અને 32મા દિવસનું કલેક્શન 8 લાખ રૂપિયા હતું. ટોટલ જમકુડીનું 32 દિવસનું નેટ કલેક્શન 17 કરોડ અને 2 લાખ રૂપિયા થાય છે. 17 કરોડ અને 2 લાખ રૂપિયા થઈ જાય છે. 2024ની પહેલા નંબરની ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર અત્યારે જમકુડી છે અને જોવાનું એ છે કે હવે આવનારા સમયમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં કઈ એવી ગુજરાતી ફિલ્મ આવશે જે આ ફિલ્મનો રેકોર્ડ તોડી શકે એમ છે. મને તો અત્યારે જો ફક્ત પુરુષો માટે ફિલ્મ જે અત્યારે શૂટિંગ ખતમ થયું છે અને અત્યારે પોસ્ટ પ્રોડક્શનમાં છે ફિલ્મ, તો એ ફિલ્મથી આશા છે કે કંઈક ને કંઈક એ ફિલ્મ આ ફિલ્મનો રેકોર્ડ તોડશે. બાકી અત્યારે બીજી તો કોઈ અત્યારે મગજમાં નથી આવતી. જોઈએ હવે પછી આગળ કોઈ ફિલ્મનું ટીઝર ટ્રેલર આવે અને એવું લાગે. બાકી અત્યારે ફક્ત પુરુષો માટે ફિલ્મ છે ને એનાથી આશા છે. તમને કઈ ફિલ્મ લાગે છે જમકુડીનો રેકોર્ડ તોડે એવી મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ત્રિશા ઓન ધ રોક્સ પણ અત્યારે બોક્સ ઓફિસ પર સારું એવું કામ કરી રહી છે. 9મા દિવસનું કલેક્શન 13 લાખ રૂપિયા હતું, 10મા દિવસનું કલેક્શન 21 લાખ રૂપિયા હતું અને 11મા દિવસનું કલેક્શન 6 લાખ રૂપિયા હતું. તો જમકુડી અને ત્રિશા બંનેના તમે કલેક્શન જોઈએ તો તમને ખબર તો પડી જ ગઈ કે વીકેન્ડમાં આ ફિલ્મોને કાંઈ અસર નથી થઈ. વીકેન્ડમાં કલ્કી પહેલાં જે કલેક્શન વીકેન્ડમાં આવતા હતા એ જ કલેક્શન કલ્કી પછી પણ આવી રહ્યા છે. એટલે ગુજરાતી માટે તો અત્યારે ત્રિશા અને જમકુડી બે કામ કરી રહી છે. ત્રિશાનું ટોટલ નેટ કલેક્શન તમને કહું તો 3 કરોડ અને 54 લાખ રૂપિયા થઈ ગયું છે, જે ખૂબ સારું કહેવાય. 11 દિવસમાં 3.5 કરોડ રૂપિયા નેટ બનાવવા એ પણ ગુજરાતીમાં, એ પણ આટલી મોટી ફિલ્મ માટે એ કામ સારું કહેવાય. તો બસ આ હતા ત્રિશા અને જમકુડીના અત્યાર સુધીના કલેક્શન. ધન્યવાદ.